રાજકોટના જેતપુરમાં દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો હુમલાની ઘટના બની છે બોરડી સમઢિયાળા ગામ પાસે। આ ઘટના બની જેમાં દુકાનદારને માર મારવામાં આવ્યો। દુકાનદારને લાકડી વડે માર મારી અને તોડફોડ કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દુકાનદારને હોસ્પિટલ ખસેડી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। તો દુકાનદારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ને જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી। માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દુકાનદારને લાકડી વડે માર મારવામાં આવ્યો અને દુકાનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। બોરડીના સમઢિયાળા ગામ પાસેની આ ઘટના સામે આવી છે। તેના દ્રશ્યો સામે આવ્યા છે। આ સાથે દુકાનદારને લાકડી વડે માર મારવામાં આવ્યો અને દુકાનમાં પણ તોડફોડ કરવામાં આવી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જે બાદ દુકાનદારે જેતપુર તાલુકા પોલીસને પણ જાણ કરી। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। દુકાનદારને માર મારવામાં આવ્યો, જેના કારણે માર મારવામાં આવ્યો છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે અને દુકાનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, તેના સીસીટીવી સામે આવ્યા છે। રાજકોટના જેતપુરમાં દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો હતો। તો લાકડી વડે દુકાનદારને માર મારવામાં આવ્યો। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો આ સીધા દ્રશ્યો જેમાં બે લોકો દુકાનદાર પર હુમલો કરતા નજરે પડી રહ્યા છે। લાકડી વડે દુકાનદારને માર મારવામાં આવ્યો છે। તો રાજકોટના જેતપુરમાં દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો। બોરડીના સમઢિયાળા ગામ પાસે દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો છે। દુકાનદારને માર મારવામાં આવ્યો, લાકડી વડે માર મારી અને દુકાનમાં તોડફોડ કરી। જેના કારણે માર મારવામાં આવ્યો છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। સમગ્ર મામલે તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવી છે। દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। તો આ સીધા દ્રશ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। આ સાથે જ દુકાનદારને સીધા હોસ્પિટલ તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યો। દુકાનદારને લાકડી વડે માર મારી અને તોડફોડ કરવામાં આવી, દુકાનમાં તોડફોડ કરી હતી। આ સાથે જ દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા।